જટામાં સી રીતે રહ્યો છે આ બધું ખોટી વાતો છે. આવું બધું હોઈ શકે? શંકરની જટામાં ગંગા રહે? કીધું આ ચોક્કસ રહે. તો મને કે કેવડી જટા હતી? મેં કીધું જે આપણી જટા છે ને એટલી જટા નહોતી. આયા લખ્યું છે 16 યોજન. 1 યોજન એટલે 4 ગાઉ. આપણા પુરાણોમાં યોજન આવે છે. એવા 16 યોજન એટલે 16 ચોક 64 ગાઉની જટા. અત્યારે ગંગાજીનો પ્રવાહ ભગવાન શંકરજીની જટામાંથી આવે છે. આજકાલ આટલું વિજ્ઞાન વધ્યું પણ વિજ્ઞાનની તાકાત નથી જાણી શકે. હજી સુધી વિજ્ઞાનીઓ એમ કહે છે કે ગંગાજી પવિત્ર છે, પણ એ ક્યાંથી આવે હજી સુધી કોઈ ગોતી શક્યું નથી. જીની જટામાંથી આવે છે. ગંગા પવિત્ર છે. આજકાલ વિજ્ઞાનીઓએ એના ઉપર રિસર્ચ કર્યું છે. ગંગા મૈયાની એક બોટલ ભરી અને લેબમાં મૂકવામાં આવી છે. વૈજ્ઞાનિક લેબમાં મૂકી તો આજકાલ વિજ્ઞાની લોકો ઘૂંટણીએ પડી ગયા છે. વિજ્ઞાનના જે માણસો છે એ વિજ્ઞાની લોકો મોઢામાં આંગળી મૂકી ગયા કે એવી કઈ શક્તિ આ ગંગાજળમાં છે કે એમાં આટલી મોટી શક્તિઓ રહેલી છે. ભાઈઓ બહેનો માતાઓ, એમણે એવું કીધું કે એક જ ગંગા જળ એવું છે કે એને તમે બોટલમાં કે ઘરમાં રાખો ને તો 1000 વર્ષ સુધી ગંગા જળ રાખો છતાં એમાં જીવાત પડતી નથી. આ જગતમાં કોઈ એવું જળ નથી, કુવાનું, સમુદ્રનું, દરિયાનું, બોરનું. અરે બરફ ઓગાળીને તમે પાણી લ્યો ને તો એમાં પણ 15 દિવસ પછી જીવાત પડી જાય છે. પણ એક જ ગંગાજી એવા છે, ગંગાજળ એવું છે કે એમાં કોઈ પરજીવો કે અંદર બેક્ટેરિયા જન્મ લઈ શકતા નથી. આજકાલ લોકો એમ કહે છે કે શાસ્ત્રીજી જે ગંગાજળ છે એ તો બરફ ઓગળે છે એનું પાણી છે. અરે ભાઈ, બરફ ઓગળીને જો પાણી આવતું હોય ને તો કદાચ આ નર્મદાનું છે, નર્મદાનું એક બોટલમાં પાણી ભરો, એક મહિનો રાખો મત જીવાત પડી જશે. અરે તમે આરા મશીન લ્યો, આરાનું મશીન લ્યો, આરાના મશીનનું પાણી લ્યો ને તો 5 દિવસ પછી જીવાત પડી જાય છે. તો કઈ શક્તિ છે? ભાઈઓ બહેનો માતાઓ, આ પરમ શક્તિ હોય ને તો એ ભગવાન શંકરજીના શિરમાંથી નીકળી અને પવિત્ર ગંગા બનાવી અને પછી લોકો સુધી પહોંચે છે. ગંગા યમુના રેવા પર સુને નર્મદા જલે સ્થાનમ પિતો શિવયા દેવ મત શાંતિ પુરુષસ્વામે. બધી નદીઓ છે. આપણે તે સપ્ત નદીઓની કથાઓ આવે છે આપણા પુરાણોમાં જોડાયેલી છે. ગંગા યમુના સરસ્વતી રેવા, પણ એમાં મહાનદી અને લોક માતા નદી હોય તો માં ગંગા છે.